નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. વડોદરાના ગોરવા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડાવતી એક ઘટના પ્રકાશમાં આવી છે. ગોરવા પોલીસ સ્ટેશનની બિલકુલ નજીક ગામના ગેટ પાસે આવેલા એક પાનના ગલ્લા પર સામાન્ય બોલાચાલીએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. પોલીસે આ મામલે એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શહેરમાં ગુનાખોરોનો ખોફ વધતો જઈ રહ્યો હોય તેમ ગોરવા પોલીસ સ્ટેશનની નજીક જ હત્યાનો બનાવ બનતા ચકચાર મચી ગઈ છે. ગોરવા ગામના ગેટ પાસે પાનના ગલ્લા પર સામાન્ય બોલાચાલી થઈ હતી. બોલાચાલી બાદ આરોપી શાળા બનેવી ઉશ્કેરાઈને અમીજી ઉર્ફે અબ્દુલ ઇબ્રાહીમ ગાંચીના માથામાં ભારે હથિયારના ઉપરા છાપરી ફટકા મારી દીધા હતા. હુમલા બાદ ગંભીર રીતે ઘવાયેલા યુવકને 108 મારફતે તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો હતો, પરંતુ ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ગોરવા પોલીસે સંદીપ વાઘેલા અને સોહિલ રાણા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે, જે પૈકી સંદીપ વાઘેલાની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ફરાર સોહિલ રાણાને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ગઈકાલ રાત્રે ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગોરવા ગામમાં મસ્જિદની બાજુમાં આ કામે ફરિયાદી આરીફભાઈ અમીજીએ એમના પિતાનું ખૂન થયો છે એ બાબતની ફરિયાદ આપેલી છે. સમગ્ર હકીકત જોતા મસ્જિદની બાજુમાં આપના પાનનો ગલ્લો છે, ત્યાં અમીજી અને જે આ કામનો આરોપી છે સોહિલ રાણા, એમને પણ કોઈ પણ બાબતે કંઈક બોલાચાલી થયેલી હતી. આ વાતનો ખાર રાખી અને સંદીપે એમના બનેવી સોહિલ રાણાએ એમના બનેવી સંદીપ વાઘેલાને કોલ કર્યો, જે મધુનગરમાં રહે છે. એટલે એ બંને થોડી વાર પછી ગોરવા ગામના ગેટ પાસે બાઇક લઈને આવતા ત્યાં આ કામે મરણ જનાર અમીજી જે છે એ ત્યાં ચાલીને આવતા હતા. બાઇકમાંથી ઉતરી અને તરત અમીજીને માથા ઉપર 2 કે 3 સપાટા એમને મારેલા છે અને સ્પોટ ઉપર જ અમીજીનું ત્યાં ડેથ થયેલું છે. ઝઘડો ત્યાં પાનના ગલ્લે નાની એવી બોલાચાલી હતી. હજુ ડેડ બોડીનું પીએમ થવા પર છે, એટલે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે, એટલે અમે મૂળ સુધી તો પહોંચશું. આરોપી કેટલા છે, કેટલા પકડાયા? આરોપી 2 જણ છે. એમાં એમના એક દીકરા દ્વારા આઈડેન્ટિફાઈડ થઈ ગયેલ છે સોહેલ રાણા, અને બીજા પણ જે છે એ હજી પોલીસ ગિરફ્તથી બહાર છે. ના, એમનો ગુનાહિત ઇતિહાસ ચેક કર્યો પણ એવું કંઈ હાલમાં રેકોર્ડ ઉપર છે. 2 આરોપી છે, બાઇક ઉપર 2 જ આરોપી આવેલા હતા. એમના વિરુદ્ધ કોઈ એવો અત્યારે હાલમાં રેકોર્ડ પર છે નહીં. પુરાવા તરીકે સ્થળનું એક તો આપણે પંચનામું કર્યું છે, ઇન્ક્વેસ્ટ પંચનામું કર્યું છે, એફએસએલની મદદ લેવામાં આવેલી છે, અને જે સાંયોગિક પુરાવા જે છે એ માટે પોલીસ અત્યારે એમની તપાસ ચાલુ છે. હા, સીસીટીવી અવેલેબલ છે. સીસીટીવીનું એનાલિસિસ કરી અને જ્યારે જાહેર કરવા પાત્ર થશે ત્યારે લાકડાનો સપાટો જે છે, જેને આપણે જનરલી હાથો કહી શકાય, પાવડા અથવા કોદાળી. બીજો આરોપી ફરાર છે, એમાં ટીમો તો કામે લાગી જશે, જેને પણ પનાહ આપી હશે એની સામે એક્શન લેવા? હા, બિલકુલ. ગોરવા પોલીસ સ્ટેશનની લોકલ 2 ટીમ, ઝોન 1ની એલસીબીની એક ટીમ, ડીસીબીની એક ટીમ, એમ 4 થી 5 ટીમો આ જે બીજા આરોપી છે એમની પાછળ લાગેલી છે. બીજો આરોપી જ્યાં પણ ગયો હશે, એમને કોઈ પણ જગ્યાએ એમને પનાહ લીધી હશે અથવા એમને કોઈ સપોર્ટ કર્યો હશે તો એમના વિરુદ્ધ પણ અમે એક્શન લઈશું. સૂત્રોનો આક્ષેપ છે કે જે આમાંથી એક આરોપી છે તેનો કોઈ આંકડાનો કે કોઈ ધંધો પણ છે, એવું કંઈ છે ખરું ભાઈ? ના, એવી કોઈ વાત નથી. એમનો કોઈ એવું રેકોર્ડ પર પણ નથી અને એમનો કોઈ એવો ગુનાહિત ઇતિહાસ પણ નથી. અત્રે નોંધ્યું છે કે પોલીસ સ્ટેશનના નાકની નીચેથી જ બનેલી આ ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા કર્યા છે. પોલીસ બીજા આરોપીને ક્યારે ઝડપી પાડે છે હવે જોવું રહ્યું. કેમેરામેન નવનીત પરોણી સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.